નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દેશમાં ગુડ એન્ડ સર્વિસ ટેક્સની જટિલતા હજુ ઓછી થઈ નથી. એક ઉત્પાદન ઉપર એક ટેક્સનો દર હોય છે અને બીજા ઉપર બીજો દર હોય છે. જો બંનેને મિશ્રિત કરવામાં આવે તો દર ત્રીજો થઈ જાય છે. ઉદાહરણ તરીકે પાવ પર 5% અને ક્રીમ પર 12% જીએસટી છે, પરંતુ મસ્કા બન પર તે 18% થઈ જાય છે. પરંતુ સાદા બન પર કોઈ જીએસટી નથી. એટલે ગ્રાહકો મજાકમાં કહે છે, બસ મને બન આપો, હું જાતે ક્રીમ લઈ લઈશ. વેપારીઓ વેપાર કરે અથવા જીએસટીની ગણતરી કરે છે, તેનો અંતિમ ફટકો ગ્રાહક પર જ પડે છે, કારણ કે ગ્રાહક એ જીએસટી રિટર્નનો દાવો પણ કરી શકતા નથી. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ. જીએસટી જટિલ. એક બાજુ વિપક્ષ જીએસટી ને ગબ્બર સિંહ ટેક્સ કે છે, ત્યારે વેપારીઓની સાથે સાથે જીએસટી નિષ્ણાતો માટે હજુ પણ જીએસટીમાં અનેક તકલીફો છે. મંતવ્ય ન્યૂઝ મારો અવાજ નાગરિકોને જીએસટી બાબતે પડતી તકલીફ મારો અવાજ થકી મંતવ્ય લેવા પહોંચ્યું છે. આ વડોદરાના જીએસટી નિષ્ણાતો છે, જેમની પાસે આપણે જીએસટી ને જટિલ કેમ કહેવામાં આવે છે તે બાબતનું મંતવ્ય લઈશું. હજુ પણ જીએસટી જટિલ છે, શું કહેશો? નવો કાયદો છે, 2017માં ઇન્ટ્રોડ્યુસ થયો છે. એટલે કોઈ બી નવો કાયદો આવે એટલે થોડા ઘણા ટીથિંગ પ્રોબ્લેમ હોય. એક બાજુ ઘણા વેપારીની ઘણી બધી સમસ્યાઓ છે, પ્રોફેશનલ તરીકે પ્રોફેશનલ્સની બી સમસ્યાઓ છે. પણ સાથે સાથે ગવર્મેન્ટની જો હું વાત કરું તો ગવર્મેન્ટ અને જીએસટી કાઉન્સિલ વારે ઘડીએ સમયાંતરે મળીને આ બધા જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, ટેક્સ પેયર્સને પ્રોબ્લેમ્સ થઈ રહ્યા હોય, અમારા જેવા પ્રોફેશનલ્સને પ્રોબ્લેમ થઈ રહ્યા હોય, ફિલ્ડ લેવલે ડિપાર્ટમેન્ટને પ્રોબ્લેમ થઈ રહ્યા હોય, તો આ બધાને સ્ટ્રીમલાઇન કરવા માટે, સ્મૂથન કરવા માટે ઘણા બધા ઇફેક્ટિવ ટ્રેડ ફેસિલિટેશન મેજર્સ બી લઈ રહી છે ગવર્મેન્ટ. જેમ કે અત્યારે 54th જીએસટી કાઉન્સિલ મિટિંગ થઈ હતી, તો એમાંથી એક એજન્ડા હતો કે જે રિફંડ વેપારીઓને એક્સપોર્ટના કેસમાં રિફંડ મળવા માટે ઘણી બધી ટેકનિકાલિટીઝ હોય છે, એ ટેકનિકાલિટીઝને બી સ્ટ્રીમલાઇન કરવાની ગવર્મેન્ટે ટ્રાય કર્યો. રૂલ 96, મારી ટેકનિકલ લેંગ્વેજમાં કહું તો રૂલ 9610, રૂલ 89(4)A, 4B, આ બધા રૂલને કાઢી નાખવાનું ગવર્મેન્ટે જીએસટી કાઉન્સિલે રિકમેન્ડેશન બી કર્યું છે. એટલે સમસ્યા તો છે, પણ સાથે સાથે જીએસટી કાઉન્સિલ આ બધી સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે લાવવો તે બાજુ બી પ્રયાસ કરી રહ્યું છે. 44 બેઠક થાય, સંશોધનો થાય, છતાં પણ સમસ્યા ઉદ્ભવેલી જ રહે છે. હાલ કઈ સમસ્યા વધારે લોકોને પરેશાન કરી રહી છે? જે સૌથી વધારે એક મોટી સમસ્યા કહું ને તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ એક એવી સમસ્યા છે કે જો સામેવાળો વેપારી અથવા સામેવાળો સપ્લાયર ટેક્સ ના ભરે તો રિસિપિયન્ટ એટલે જેને ખરીદી કરી હોય સામેવાળા સપ્લાયર પાસેથી એને એની વેરાશાખ મજરે મળતી નથી, એટલે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો બેનિફિટ મળતો નથી. આ એક એવી સમસ્યા છે જે આખો કન્ટ્રીમાં જેટલા બી ટેક્સ પેયર્સ છે બધા આ સમસ્યા ભોગવી રહ્યા છે. પણ આને બી સ્ટ્રીમલાઇન કરવા માટે કંઈક 1 ઓક્ટોબર 2024થી ગવર્મેન્ટ ઇનવોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ એક નવું મોડ્યુલ જીએસટીએન જે પોર્ટલ છે જેના ઉપર રિટર્ન્સ ફાઇલ કરીએ છીએ, એક નવું ઇનવોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ લઈને આવી રહ્યું છે, જેનાથી આ સમસ્યા બી ગોઈંગ ફોરવર્ડ આગળ જતા ધીરે ધીરે આનું નિરાકરણ આવશે. બીજું છે ક્લાસિફિકેશન ડિસ્પ્યુટ. ક્લાસિફિકેશન ડિસ્પ્યુટ કોઈ નવો ડિસ્પ્યુટ નથી. સેન્ટ્રલ એક્સાઇઝના વખતથી આ બધા ડિસ્પ્યુટ્સ ચાલતા આવ્યા છે અને અત્યારે બી મલ્ટિપલ રેટ હોવાના કારણે ક્લાસિફિકેશનમાં બી ડિસ્પ્યુટ્સ ઘણા બધા લિટિગેશન્સ થઈ રહ્યા છે. પણ કાઉન્સિલ આના તરફ બી કાઉન્સિલને ખબર છે, એટલે કાઉન્સિલ આગળ જતા રેટ રેશનલાઇઝેશન તરફ બી જઈ રહી છે. એટલે સમસ્યા છે તો સામે ઉકેલ બી છે, એવું હું કહીશ. સમસ્યા છે તો ઉકેલ પણ છે તેવું કેવું છે? ત્યારે આપણે જીએસટી નિષ્ણાત સાથે વાત કરીશું. જીએસટીમાં હજુ પણ સમસ્યા છે. તમારી દ્રષ્ટિએ હજુ જીએસટીમાં સરકારે શું સુધારા કરવા જોઈએ? સરકારે જે અત્યારે વેરાશાખ રિલેટેડ જે ખરીદનાર વેપારીઓને તકલીફ પડી રહી છે કે સામેવાળા જે વેચનાર વેપારી છે જે ટાઈમ ટુ ટાઈમ જીએસટી પે નથી કરતો કે એના રિટર્ન્સ નથી ફાઇલ કરતા, ત્યારે એમને ઇનપુટ ક્રેડિટ ખરીદનાર વ્યક્તિને મળતી નથી.
તો એના માટે જે સરકાર અત્યારે પગલાં લઈ રહી છે તે ત્વરિત લેવલે અને સામસામે એકદમ ટ્રાન્સપરન્સીથી ખરીદનાર વેપારીને મળી જાય. બીજું કે જ્યારે પણ આવું થાય છે ત્યારે ડિપાર્ટમેન્ટ તરફથી એવું વલણ અપનાવવામાં આવે છે કે સામેવાળા જ્યારે વેચનાર વ્યક્તિએ જીએસટી તમારી પાસેથી ભલે લીધો પણ એમને ભર્યો નથી તો તમને ઇનપુટ ક્રેડિટ નહીં મળે. કોઈ નંબર એવું છે કે જે વ્યક્તિ આપણે જ્યારે કોઈ ખરીદી કરી હોય ત્યારે આપણે એ જીએસટી નંબર ઓપરેટિવ હોય છે પણ પછી પાછળથી એ કરે છે તો ડિપાર્ટમેન્ટ અત્યારે એવી રીતની પોઝિશન કરે છે કે ભાઈ જ્યારે છેલ્લું રિટર્ન ફાઇલ કર્યું હોય ત્યારથી એ નંબર કેન્સલ કરી નાખે છે. એટલે એ શું છે કે બેક ડેટથી કેન્સલ થાય છે. એટલા માટે શું થાય છે કે જે આપણે જે દિવસે ખરીદી કરી તે દિવસે જીએસટી નંબર ભલે ઓપરેટિવ હતો પણ એ નંબર જો બેક ડેટથી કેન્સલ થાય છે તો એની ઇનપુટ ક્રેડિટ ખરીદનાર વ્યક્તિને મળતી નથી. આ વસ્તુ ડિપાર્ટમેન્ટ તે વખતે પણ એવી કોઈ સિસ્ટમ હોતી નથી કે ભાઈ તમે ચેક કરી શકે ખરીદનાર વ્યક્તિ કે ભાઈ એને સામેવાળા રિટર્ન. બીજું કે સામેવાળા વ્યક્તિએ રિટર્ન તમારું ભર્યું છે કે નહીં એ તો કોઈ ભર્યું છે તો પણ ભર્યાની અંદર એમને સફિશિયન્ટ ટેક્સ લાયબિલિટી ડિસ્ક્લોઝ કરી છે કે નહીં તે પણ અત્યારે નથી ખબર પડતી. આ બધી વસ્તુ જ્યારે એસેસમેન્ટ નહીં નીકળે છે ત્યારે ખબર પડે છે વેપારીને, ત્યારે 3-4 વર્ષ થઈ ચૂક્યો હોય છે. એટલે વેપારીના હાથમાં પણ કશું હોતું નથી. એમને અલ્ટિમેટલી એમને ટેક્સ પે કરવો પડે છે, સાથે ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી પણ લગાવવામાં આવે છે. એના માટે સરકારે સારા પગલાં લેવા જોઈએ કે જેથી વેપારીઓને આ બધી તકલીફો ના પડે. બીજું, જ્યારે વડોદરામાં નાના મંત્રી સીતારમણજી આવ્યા હતા ત્યારે કેટલાક વેપારીઓએ રજૂઆત કરી હતી કે જીએસટી ટેક્સ અમને સ્લીપિંગ પાર્ટનર જેવો લાગે છે. તો આ બાબતે તમારું શું મંતવ્ય છે? એટલે રેશનલાઇઝેશન જે કહેવું જોઈએ છે જીએસટીમાં તે રેશનલાઇઝેશન એવું છે નહીં. ઘણી જગ્યાએ ઇમ્પ્રોપર ટેક્સ સ્ટ્રક્ચર છે કે જેવું કે ઘણી વસ્તુ એવી છે કે જે ક્રીમ તમે કહો છો એ રીતના કે જે 12% છે, બન ઉપર 5% છે, તો એ રીતના છે કે ઇમ્પ્રોપર ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેને આપણે અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ જેને લીધે મોંઘી પડી રહી છે. એટલે વ્યક્તિ પણ અત્યારે અલ્ટરનેટિવ વે શોધીને એની પ્રમાણે જઈ રહી છે. એટલે સરકારે એ બધા જ એવન્યુઝને લોકોની જે સૂચનો છે તે ધ્યાનમાં રહીને જીએસટીના રેટમાં પણ રેશનલાઇઝેશન કરવાની ખૂબ જ જરૂર છે. એટલે સરકારે જે સ્લીપિંગ પાર્ટનર છે જીએસટી બાબતે તેનો પણ વિચાર કરવો જોઈએ. આપણી સાથે એક બુદ્ધિજીવી નાગરિક પણ છે, એમની સાથે પણ ચર્ચા કરીશું. એક વેપારીઓમાં માંગ ઉઠી છે કે જીએસટી એ સરકાર વેપારીઓનો સ્લીપિંગ પાર્ટનર છે. વેપારીઓના નફા કરતા કેટલીક વખતે જીએસટીમાં વધારે ભરવાનું આવે છે. આ બાબતને તમે કેવી રીતના જુઓ છો? આ જે ઇસ્યુ છે એ મારું એવું માનવું છે કે જ્યાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ વેપારીઓને જે જીએસટી માં જે રાહત થાય છે, જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ ન મળે તો એ કેસમાં એવું ચોક્કસ બની શકે કે ભાઈ એમના નફા કરતાં જીએસટી નો જે ટેક્સ છે એ વધુ હિસ્સો લઈ જતો હોય છે. પણ સાથે સાથે હું કહી શકું કે જીએસટી કલેક્શનના જે ફિગરો મહિના દર મહિનાથી જે બહાર પડે છે એનું જે કલેક્શન વધતું જે ચાલ્યું છે એ જોતા મને એવું લાગે છે કે જીએસટીનો જે ટેક્સ છે અને જીએસટીની જે રિકવરી છે એ ભારતના અર્થતંત્રને ખૂબ વેગ આપી રહ્યું છે. અને જે થોડા ઘણા જે મુશ્કેલીઓ છે વેપારીઓને એ જો સરળ બનાવવામાં આવે તો મારી દ્રષ્ટિએ આ એક ખૂબ જ સારું પગલું છે અને ખૂબ સારી રીતે તંત્ર ચાલી રહ્યું છે. મહત્વની બાબત એક છે કે વોટ્સઅપ પર એક રમૂજ મેસેજ પણ ચાલતો હોય છે કે બન પર 5% જીએસટી, ક્રીમ પર 12% અને જો તમે મસ્કા બન લો તો 18% જીએસટી. તો આમાં તો ઘરાક પણ પીસાઈ રહ્યો છે. આને તમે કેવી રીતના જુઓ છો? એવું છે કે રો મટીરિયલ ઉપરનો જીએસટીનો ટેક્સ, એટલે તમે કહો લોટ હોય તો લોટ પરનો ટેક્સ અલગ હોય, પણ લોટમાંથી રોટલી બની જાય તો એ ટેક્સ અલગ થઈ જાય છે. હવે એ ડેફિનેશનની આખી વસ્તુ થઈ ગયું કે રો મટીરિયલ અને પ્રોસેસ ફૂડ એ બેની વચ્ચેનો જે ડિફરન્સ છે એના કારણે આ તકલીફ છે. પણ મારી દ્રષ્ટિએ આના પર ઘણા સૂચનો થયેલા છે અને સરકાર આના પર યોગ્ય પગલાં લેશે ટૂંક સમયમાં એવું મારું માનવું છે. હજુ પણ ભારતનો નાગરિક કાયમ આશાવાદી રહ્યો છે. એ જ રીતના વડોદરા નાગરિકો આશાવાદી છે કે 44 બેઠકો થઈ ગઈ હોવા છતાં, કેટલાય સંશોધન થઈ ગયા હોવા છતાં પણ આશા રાખી રહ્યા છે નાના મંત્રી પાસે કે હજુ પણ સુધારા થશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ સુરતની જનતા શું કહેવા માંગે છે આવો સાંભળીએ.
જીએસટી ની જટિલતા ઓછી થતી નથી, ત્યારે એક ઉત્પાદન પર એક દર હોય છે તો ત્યાં જ બીજા ઉત્પાદન પર અન્ય ત્રીજો મિશ્રણ થતા દર વધી જતો હોય છે. ત્યારે તમામ મહાઅનુભવો ચેમ્બર ઓફ કોમર્સના અહીં છે. આપણે મંતવ્ય ન્યૂઝ ચેનલ જે છે એમના પાસે આવી છે, આપણે એમનેથી જ વાત કરીને જાણે એમનું શું કહેવું છે સર જીએસટી ને લઈને. જીએસટી લઈને એવું કહેવું છે કે જીએસટી એવો દર હોવો જોઈએ કે એન્ડ યુઝર્સને સસ્તું પડવું જોઈએ. દાખલા તરીકે પેટ્રોલ અને ડીઝલમાં ઘણા વખતથી રેટ ડાઉન થયા નથી, તેને વેટમાંથી કારણે જીએસટીમાં લાવો તો પેટ્રોલમાં અને ડીઝલમાં રેટ ઓછા થઈ શકે, જેને લઈને લોજિસ્ટિક અને અહીંયા ઉદ્યોગ ધંધાને રાહત થઈ શકે. માટે એ કરવું જરૂરી છે. અને જે મેડિક્લેમ પર અને ઇન્સ્યોરન્સ પર જે જીએસટી લગાવવામાં આવી રહ્યો છે 18%, તો એ સિનિયર સિટીઝનોને બહુ બોજારૂપ લાગે છે. માટે મેડિકલ ક્લેમ આમ તો મોંઘો થયો જ છે અને ઉપરથી પાછું જીએસટીનું ભારણ, તો એ પણ નાબૂદ થવો જોઈએ. આ બે જો મુદ્દા થઈ જાય તો ઘણું જાહેર જનતાને અને લોકોને ઘણો આમાં ફાયદો થઈ શકે છે. આપનું શું કહેવું છે? જીએસટી એ ગવર્મેન્ટ માટે રેવન્યુની જીવાદોરી છે. એટલે ચોક્કસ વાત છે કે એના રેવન્યુના ફિગર પણ પર ગવર્મેન્ટનો ખૂબ વોચ હોય, આકાર હોય. પણ સાથે સાથે ટેક્સ રેઝિમ જે રીતે એપ્લાય થવો જોઈએ, એક્ઝિક્યુટ થવો જોઈએ, એમાં સ્મૂથ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની જે વાત છે એ પ્રમાણે ઇઝ ઓફ પેઇંગ ટેક્સીસની પણ વાત હોવી જોઈએ. એટલે જીએસટીને લાગે અળગે છે ત્યાં સુધી એની જે સિસ્ટમ છે અને ઓનલાઈન જે સિસ્ટમમાં એપ્લિકેશનથી માંડીને આખી પ્રોસિજરલ એનું એન્યુઅલ રિટર્ન ભરાય કે 9C 9B 9A ભરાય, ત્યારથી લઈને બધી જ બાબતમાં સ્મૂથ ફંક્શનિંગ હોય તો ઇઝીલી લોકો ટેક્સ ભરતા થાય. આજે ઘણીવાર એવું બને છે કે એપ્લિકેશન કર્યા પછી 2 મહિના સુધી કે 3 મહિના સુધી નાની નાની ક્ષુલ્લક બાબતોને લઈને નંબર મળી શકતા નથી. એટલે લોકો અટવાય છે. જેને ટેક્સ ભરવો છે સામેથી ભરવા આવે છે, રજીસ્ટ્રેશન માટે આવે છે, તો તમે શા માટે એને લેટ કરો છો કે કોઈને કોઈ બાબતથી એને ઇગ્નોર કરવામાં આવે છે? તો આખી એક સિસ્ટમને એડ્રેસ કરીને સાથે સાથે લેભાગુ લોકો કે જે લોકો ચોરી કરે છે, સ્કેન્ડલ કરે છે, સ્કેમ કરે છે, આઈટીસીની ક્રેડિટ ખોટી રીતે લઈને કરે છે, એને આઈડેન્ટિફાઈ કરવાની ગવર્મેન્ટ પાસે સિસ્ટમ હોવી જોઈએ, જેથી કરીને જે સજ્જન વર્ગ છે અને જેન્યુઅન ટેક્સ પેયર છે એને ઇઝી સિસ્ટમ મળે એ થાય. પછી નાની મોટી બાબતે જે વિસંગતતાઓ છે જીએસટીમાં એ પણ થોડી ઇવેલ્યુએટ કરીને સ્ટ્રીમલાઇન થવી જોઈએ. એક જ પ્રોડક્ટ જે 2 પ્રકારના મટીરિયલ બનાવવા માટે વપરાતું હોય તો એ બંને પ્રકારના મટીરિયલમાં એક જ પ્રોડક્ટનો ડિફરન્ટ રેટ ઓફ જીએસટી એપ્લિકેબલ થાય છે. ધીસ ઇઝ નોટ ફેર. એટલે આવી નાની મોટી ઘણી બધી બાબતો છે જે આપણે 2017માં જીએસટી શરૂ કર્યા પછી ઘણું સારું કામ કર્યું છે. અને હાઈએસ્ટ રેવન્યુ પણ મંથલી આપણે 1 કરોડ ને 80-82 લાખ કરોડ સુધીની રેવન્યુ જ્યારે મેળવી શક્યા છે, ત્યારે આ બાબતમાં થોડોક વિચાર વિમર્શ કરીને બિઝનેસને ઇન્ડસ્ટ્રીને ફ્રેન્ડલી થાય અને એ જ કરવાથી એમાંથી વધુ રેવન્યુ પણ મેળવી શકાય એવી 100% ખાતરી છે. કારણ કે અત્યારે ઇન્ડિયન ઇકોનોમી વર્લ્ડની જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે અને 5મી ઇકોનોમીમાંથી વર્લ્ડની 3જી ઇકોનોમી બનવા જ્યારે આપણે જઈ રહ્યા હોઈએ ત્યારે આપણું ટેક્સ રેઝિમ મિકેનિઝમ પણ એટલું સારું, સ્મૂથ અને યુઝર ફ્રેન્ડલી હોવું જોઈએ, જેથી કરીને રેવન્યુ પણ વધારી શકાય અને વેપારીઓને સરળતાથી એનું કામ પણ થાય. આજે એક વેપારીને સ્પેશિયલી એક જીએસટી માટે એક માણસ રાખવો પડે એટલી એની કોસ્ટ વધી છે. એના બદલે ઇઝીલી સ્મૂથલી મંથલી રિટર્ન ફાઇલ થઈ શકે એ માટેની એવી સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ થાય જેથી કરીને આ કામનું ભારણ પણ ઓછું લાગે અને દેશની આવક પણ વધે એવું થઈ શકે. ચોક્કસથી પણ ક્યાંક એવું પણ છે કે એની અંદર ક્યાંક ગ્રાહકનો પણ મરો થઈ જતો હોય છે. ગ્રાહકનો મરો થાય એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. કારણ કે એક જ પ્રોડક્ટ હોય મસ્કા બંધ, એ તો મસ્કા ઉપર જીએસટી જુદો લાગે, પાઉં પર જુદો લાગે, તો એ શેને માટે ગ્રાહકને એની તકલીફ હોવી જોઈએ? આ 2017 થી 2024 7 વર્ષના સમયગાળાની અંદર સમગ્ર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, નાના મંત્રીઓ, નાના સચિવો બધા ભેગા થઈને, આટલા બુદ્ધિશાળી વર્ગ ભેગા થઈને કેટલાક નિર્ણયો લેતા હોય, તે છતાં પણ જો હજુ એ જીએસટી સેટ ન થતો હોય તો આપણને ચોક્કસ જ નવાઈ લાગે. અને એક જ પ્રોડક્ટ ઉપર 2 ભાવ કેવી રીતે હોઈ શકે?
હશે એ લોકોને કંઈક ને કંઈક સમસ્યા એમની મૂંઝવણો હશે, પરંતુ સમસ્યાનું સમાધાન વહેલી તકે થવું જરૂરી છે કે જેથી જેટલી આવક વધે છે એનાથી વધારે આવક તો વધે જ, પણ સાથે સાથે ગ્રાહકને સંતોષ થાય, ગ્રાહકની મૂંઝવણ ઓછી થાય. ગ્રાહકને ટેક્સ ભરવો છે પણ એ અસમંજસતા જે છે એ અસમંજસતાને કારણે તેઓ ખચકાય છે. આ ખચકાટ તો દૂર કરવો રહ્યો છે. ખચકાટ ખરેખર દૂર કરવો જરૂરી છે. વ્યવહારિક છે કે જે ગ્રાહક છે એ ગ્રાહકના માથે એક ચિંતા ઊભી હોય છે. હા, અત્યારે જ્યારે જીએસટી નું કલેક્શન સરકારની અપેક્ષા કરતા ખૂબ જ વધી ગયું છે ત્યારે સરકારે 28% જે ટેક્સ છે એની પર ધ્યાન આપવું જોઈએ. એક એક્ઝામ્પલ આપું તો ઇલેક્ટ્રોનિક્સ અંદર જે ટીવી 32 ઇંચનું છે એમાં 18% છે, અને પર બીજા 40 થી 90 ઇંચ સુધીના બધા ટીવી પર 28% ટેક્સ છે. આજે સામાન્ય ઘરમાં પણ તમે જોશો તો 40 થી 50 થી 60 ઇંચના ટીવી બહુ સામાન્ય ઘટના બની ગઈ છે, અને એથી મધ્યમ વર્ગને માટે એનું ભારણ ખૂબ વધારે છે. તો હું એવી અપેક્ષા રાખું કે આવી જે વિસંગતતા છે એને દૂર કરવામાં આવે અને ટેક્સનું ભારણ હવે એક સરખું કરવામાં આવે. ટેક્સનું ભારણ એક સરખું કરવામાં આવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. આપ શું માનો છો, કેટલી તકલીફ પડતી રહેતી હશે? આમાં જ્યારે આપણે ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો એની અંદર જ્યારે આપણા પીએમ સાહેબ એવું કહે છે કે મેક ઇન ઇન્ડિયાની અંદર તરફ આપણે જઈ રહ્યા છે, જેમાં કમ્પ્યુટરની એસેસરીઝ અને સર્વેલન્સ કેમેરાઝનું જ્યારે મેક ઇન ઇન્ડિયાની અંદર ઉત્પાદન થાય છે સિલિકોન વેલીમાં, તો એનું 18%નું ટેક્સનું ભારણ ઘટાડીને ઓછું કરવું જોઈએ જીએસટીથી, તો લોકોને મેક ઇન ઇન્ડિયાનું પ્રમોશન વધારે મળી શકે અને આઈટી ઇન્ડસ્ટ્રી અને ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીનો ખૂબ જ વ્યાપથી વધારે ઉપયોગ થઈ શકે. ચોક્કસથી. ત્યારે મહાનુભાવોના જણાવ્યા પ્રમાણે જે રીતના જીએસટીને લઈને કેટલીક ડિમાન્ડો કહી શકાય કે કેટલીક વાતો કહી શકાય એ પણ સામે આવી રહી છે, પરંતુ ક્યાંક જીએસટીને લઈને ગ્રાહકને પણ ભારે પડતું હોય છે, જેથી ક્યાંક એની અંદર વિચારણા કરવાની જરૂર છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે જૂનાગઢની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. જ્યારથી જીએસટી લાગુ કર્યું છે ત્યારથી વેપારીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી છે અને જીએસટી ની અંદર પણ ક્યાંક ને ક્યાંક વેપારીઓને છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જીએસટી કેટલું જટિલ છે તે આપણે જૂનાગઢના વેપારીઓ પાસેથી જાણીશું. હિતેશભાઈ, શું કહેશો? ખાસ કરીને જીએસટી લાગુ પડ્યું છે ત્યારથી અનેક મુશ્કેલીઓ, કઈ રીતની જટિલતાનો સામનો કરવો પડે? એમાં જીએસટી આવ્યું ને એને સુપ્રીમ કોર્ટે કીધું કે જીએસટી તમે સમજીને બતાવો, બરાબર? કારણ કે સુપ્રીમ કોર્ટના જજ પણ નથી સમજી શક્યા કે આ કાયદો કઈ રીતનો આટી ઘૂટી હોય. હવે જે કઈ નાના વેપારીઓ ને એને તકલીફદારક હોય કે જેનું 40 લાખનું ઓછું ટર્નઓવર હોય, એની પાસે જીએસટી નંબર નથી. હવે એ માલ લેશે અને આવે જીએસટીમાં પણ કાપડની અંદર જ વાત કરું ને તો કે ભાઈ ડ્રેસ મટીરિયલમાં છે ને 1000 રૂપિયા સુધીની રેન્જમાં 999 સુધી 5%, 999 પછી તો 12%, ચણિયા ચોળીમાં 12%. હવે એ જે ચણિયા ચોળી વાળા છે ને એ ડ્રેસ મટીરિયલનું બિલ આપે ઉપરથી, સમજી લ્યો. જે નાના વેપારીઓ છે જેની પાસે જીએસટી નંબર નથી તો એને બિલ કઈ રીતનું આપે કે ડ્રેસ મટીરિયલનું? એને 2000 રૂપિયા દિવાળી છે તો સારે ભારે માલો વેચશે તો ખરા બિચારા, તો 5 થશે. હવે 3000 રૂપિયાની ખરીદીનું પીસ છે તો એને 999 માલનું કાચું બિલ આપે, બરાબર? એ ખબર છે ટ્રાન્સપોર્ટ વાળાને, ટ્રાન્સપોર્ટ વાળા માલ ગુમ કરી દે અને પછી કાયમ કે જીએસટી ની રેટ પડી છે ને આમાં તમારે સેટલમેન્ટના પૈસા દેવાના. ઓલા વેપારી હાથ ઊંચા કરી દે કે ભાઈ અમે કાના પૈસા દેશું નહીં, જે માલ સેટલમેન્ટ કર્યું. આવી જે વિસંગતતાઓ નિયમમાં છે 5 અને 12 ને 18 સ્લેબની, એ ભયંકર. કાપડની અંદર 5 અને 12 સ્લેબ છે, નિયમો રોજ અલગ અલગ આપે. અંગ્રેજીની અંદર ફતવા બહાર પડે. હવે કે વેપારીઓ જાજા ભણેલા હોય નહીં કે આની અંદર શું છે, તો એનું ગુજરાતી ટ્રાન્સલેશન હોવું જોઈએ. જીએસટી માટેના એક જો કોઈ નવો નિયમ પડે તો જીએસટી કાઉન્સિલ ચેમ્બરને સાથે રાખી અને નિયમો સમજાવો છો કે આ નિયમો ફેરફાર થયો છે, આ પ્રમાણે થયું છે. એવું કઈ થતું નથી. ઉપર બધા કાચું આપે છે ને એનું કઈ વાંધો નથી, બરાબર? ત્યાંથી કારણ કે ત્યાં બધાના સેટિંગ ગોઠવાયેલા છે. ઉપરથી અમદાવાદ ને રાજકોટની બજારની વાત કરી દઉં કે એમાં જાજા વેપારીઓ સેમી હોલસેલર અને ટ્રેડ વાળા છે ને ધરાર કાચામાં બિલ આપે, પછી ટ્રાન્સપોર્ટમાં માલ ગુમ થાય, બરાબર? ટ્રાન્સપોર્ટ વાળાને ખબર હોય માલ વેચી નાખે, ગમે કરી નાખે, તો એ વેપારીને નાના વેપારીને ભોગવવાનું હોય. તો એ બધી વસ્તુનું સેટિંગ ભલે 5% જીએસટી હોય કે 12% જીએસટી હોય, પણ એની દરેક જગ્યાએ સારામાં સારું એનું વ્યવસ્થિત રીતે એની કામગીરી થવી જોઈએ. સરકાર દ્વારા કામગીરી થતી નથી. ખાલી આંકડા મેળ થઈ ગયું કે 1,79,000 રૂપિયાનું ટાર્ગેટ પૂરો થઈ ગયો, આજે 1.5 લાખનો ટાર્ગેટ પૂરો થઈ ગયો. ટાર્ગેટ પૂરો થવાથી કામ નથી. એની જે તકલીફો છે, વિટંબણાઓ છે, નાના વેપારીને જે કનડગત થાય છે, હેરેસમેન્ટ થાય છે, એ બધી વસ્તુ નથી થઈ શકતી. કમ્પોઝિશન ની અંદર છે તો કે ભાઈ 5% ની અંદર માંથી 1% ભરી દેવાનું છે, તો એ નુકસાનીકારક કહે છે. કમ્પોઝિશન નો રેટ પણ વધારવો જોઈએ, બધું વધારતા નથી.
ખાસ કરીને જીએસટી અતિ જટિલ છે ને જેના કારણે જ વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. શું કહેશું કઈ રીતના મુશ્કેલી અને ખાસ કરીને જીએસટીમાં જયારે ગણતરીમાં પણ ક્યાંક ને ક્યાંક બહુ નુકસાનનું થતું હોય છે. કઈ રીતના જુઓ છો આ જીએસટી ને? મારી મતલબ હું જે રીતે જાણું છું ત્યાં સુધીમાં હેલિકોપ્ટર ને ડાયમંડ ખરીદવા વાળાને 2-3% હોય ને અનાજ ખરીદવા વાળાને 5% હોય કે કાપડ ખરીદવા વાળાને 12% હોય, તો આ સરકારની ખરેખર કઈક કોઈ સમજણ વગરના લોકો બેઠા હોય એવું આપણને લાગે છે. આજે ખેડૂત, મજૂર, સામાન્ય વર્ગ કે જે તમામ પ્રકારના ટેક્સ ભરે, સામે નોકરિયાત પણ પોતાનો પે મતલબ પગાર આવે એમાંથી પણ ટેક્સ જીએસટી આપે છે ને બીજો માલ ખરીદે પણ એમાંથી જીએસટી આપે છે. એટલે આ સરકારની ખાસ ને ખાસ જેને કહેવાય સામાન્ય પ્રજાને લૂંટી ને મોટા લોકો જેને હિન્દુસ્તાનમાં 2% લોકો છે એના ઘર ભરવા કરતા હોય એના જેવું છે ને અધિકારી રાજ જેવું લાગે છે. ગમે ત્યાં આવે ખેદાન મેદાન કરવા સિવાયનું કોઈ કામ કરતા નથી. એટલે આ સરકારમાં એક ખાસ અમે જોયું છે, કોઈ પણ કામ હોય, જીએસટી હોય કે બીજા કોઈ કાર્ય કઈ કામ નવા કાયદા કાઢ્યા હોય, એમાં લોકોને મુશ્કેલી જ ઊભી થાય છે. સામાન્ય મિડલ ક્લાસ છે, ખેડૂત લ્યો કે મજૂર વર્ગ લ્યો, બીજાને એવા દુર્બળ બનાવવાના છે ને 2% લોકોને સબળ બનાવવાના છે. એટલે આ એક બહુ ખરે જટિલતા આ સરકારમાં બહુ જટિલતા છે એવું લાગે છે. આ જીએસટી ને લઈને વેપારીઓને બહુ મુશ્કેલીઓ પડી રહી છે. જૂનાગઢના વેપારીઓ કહી રહ્યા છે. આપણી સાથે અન્ય એક વેપારી છે, આપણે તેમની સાથે વાત કરશું. શું કહેશો કઈ રીતના જીએસટી ને જોવો છો, કેવી જટિલતા? જીએસટી માં પેલા તો જે નિયમો કર્યા છે એ હજી સુધી હાલ અત્યારે 1/7/2017 થી જીએસટી લાગુ પડ્યું છે. આજે એને 4-5 વર્ષ જેવા થઈ ગયા છે. તેમ છતાંય હજી સુધી કોઈ વેપારીને પૂરું તો જીએસટી ના નિયમો સમજાતા નથી. અને જે જીએસટી લગાડી છે, અમુક વસ્તુમાં જીએસટી લગાડવા જે ઉપર બેઠા છે, આ નિયમ ઘડે છે, એ લોકોને ખ્યાલ નથી કે રોટી, કપડા ઓર મકાન 3 એવી આપણી જે મેઇન વસ્તુ હતી જેની ઉપર જીએસટી લાગવું ન જોઈએ, આવી મારી સલાહ છે. તેમ છતાંય લગાડી છે અને પ્રજાએ સ્વીકારી લીધી છે અને અત્યારે એ પ્રજા આરામથી જીએસટી ભરે છે. પણ એકચ્યુઅલી શું જીએસટી ના રેટ જે નક્કી કર્યા છે એ રેટ સાચા અને સારા વ્યવસ્થિત કોઈને પ્રજાને પોસાય એવી રીતના લગાડ્યા છે? અમે કહીએ છીએ ના, નથી લગાડ્યા. શું કામે કે જીએસટી ની આજે ઘણી વખતે આપણે છાપામાં વાંચતા હોઈએ ચોરી થાય છે, કૌભાંડ નીકળે છે. એનું કારણ શું? એનું કારણ ફક્ત ને ફક્ત આ જ છે. જો 1-2% સળંગ સતત વ્યવસ્થિત જીએસટી ના કંઈક રેટ નક્કી કરીને 1-2-3%, તો સળંગ છે ને કોઈ વેપારી ચોરી કરે જ નહીં. કોઈ વેપારીને જરૂર જ નથી ચોરી કરવાની, કારણ કે મોટા મોટા જીએસટી ના કારણે અત્યારે કોમ્પિટિશન વધી ગઈ છે. કોમ્પિટિશનના લીધે વેપારીને રહેવું પડતું હોય છે. એટલે એના માટે છે ને અત્યારે ચોરી એટલા માટે જ કરે છે જીએસટીની. જો રેટ ઓછું કરી નાખે તો ચોરી ન થાય. સળંગ વેપારી બધાય, હું કહું છું અત્યારે જેટલું કલેક્શન થાય છે ને જીએસટી નું, એના કરતા વધારે કલેક્શન થાય જો રેટ ઘટાડે તો. તો આ હતા જૂનાગઢના વેપારીઓ અને જે રીતે કહે છે કે જીએસટી ને લઈને અનેક સમસ્યાઓ છે તે સર્જાતી હોય છે, જેને લઈને આ જીએસટી મુદ્દે સરકાર કઈ નિર્ણય લે તો આ વેપારીઓનું કંઈક સારું થઈ શકે અને જીએસટી માંથી મુશ્કેલીમાંથી દૂર થઈ શકે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. દર્શક મિત્રો, ઉલ્લેખનીય છે કે વેપારીઓ હવે વેપાર કરે કે જીએસટીની ગણતરી કરે. આ જીએસટીની માથાકૂટ પર આજે આપણે રાજકોટ, સુરત અને જૂનાગઢની જનતાના મંતવ્યો જાણ્યા છે. કાલે ફરી મળીશું એક નવા વિષય સાથે, તમારા અવાજ સાથે, કાર્યક્રમ મારો અવાજમાં. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.